વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 6 દોરવણી, એમાં આપણે દોરવણીનો અર્થ, એની લાક્ષણિકતાઓ અને એની મહત્ત્વ એ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. હવે આગળનો ટોપિક છે દોરવણીના તત્વો. દોરવણીના તત્વોમાં એના 4 ભાગ પાડેલા છે. પહેલું છે નિરીક્ષણ, એટલે જે પણ કાર્ય થાય એની ઉપર નિરીક્ષણ કરવું, એનું સુપરવિઝન કરવું. બીજું દોરવણીના તત્વોમાં છે અભિપ્રેરણ, એટલે મોટિવેશન. ત્રીજું નેતૃત્વ, એટલે કે લીડરશિપ, માહિતી સંચાર, કોમ્યુનિકેશન. આ દોરવણીના તત્વો છે. હવે એમાં પહેલું આપણે જોઈએ નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. જે કોઈ પણ ધંધાકીય એકમ કે વ્યવસાયમાં કામદારો કાર્ય કરે છે, એ કાર્યની દેખરેખ રાખવી એટલે એને નિરીક્ષણ કહેવાય. અને નિરીક્ષણનું કામ કોણ કરે? જે નિરીક્ષણનું કામ કરે તેને નિરીક્ષક કહેવાય. નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. એટલે જે કાર્ય કરતા હોય કર્મચારીઓ, એટલે કે તળ સપાટી, જ્યાં કામદારો અને ફોરમેનો કાર્ય કરી રહ્યા છે, તો એમના કાર્યનું દેખરેખ રાખવી એટલે નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. કામદારો અને ફોરમેનના કામનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. બરાબર, હમણાં જ મેં કહ્યું કે જે આ નિરીક્ષણનું કાર્ય કરે તેને નિરીક્ષક કહેવાય. નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. એટલે આ જે કામદારો અને ફોરમેન જે તળ સપાટી એ જોવા મળે છે, એટલે એ લોકો જે કાર્ય કરે છે એના માટે જવાબદાર કોણ હોય છે? નિરીક્ષક. તે સંચાલનની મધ્ય સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. મધ્ય સપાટી અને તળ સપાટી એ બંને, તળ સપાટીમાં કોણ આવે? કામદારો. એ બંને વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલ કાર્યનું તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી. એટલે નિરીક્ષણ એટલે શું? કે તાબેદારોને જે કામ સોંપ્યું છે, બરાબર, જે કાર્યો સોંપ્યા છે, અને એ કાર્યો તેમને આપેલ સૂચનાઓ અને હુકમ અનુસાર એનું અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી. ધંધાકીય એકમના ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. અને બીજું શું છે કે ધંધાકીય એકમે એના ધ્યેયો નક્કી કર્યા છે, એટલે એ ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો, માનવીય એટલે જે આ કર્મચારીઓ કામ કરે છે તે, અને ભૌતિક સાધનો એટલે કે યંત્રો વગેરેનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. આને નિરીક્ષણ કહેવાય. એટલે નિરીક્ષણ એટલે કે તાબેદારોને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય અંગેની જે સૂચનાઓ અને હુકમ આપ્યા છે એ અનુસાર એનો અમલીકરણ યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ખાતરી મેળવવી. અને ધ્યેય સિદ્ધિ માટે ધંધાકીય એકમે જે ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેય સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. હવે આપણે નિરીક્ષણનો અર્થ જોઈએ. સરળ અર્થમાં કહી શકાય કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. બરાબર, અહીંયા આપણે ધંધાકીય એકમ છે એટલે કામદારોના કાર્યની દેખરેખ રાખવી, નહીંતર કંઈ પણ
દાખલા તરીકે જ્યારે તમે પરીક્ષા આપતા હોવ ત્યારે અમે સુપરવિઝન કરીએ છીએ, એટલે અમે નિરીક્ષણ કરીએ છીએ. એટલે કોઈ પણ કાર્યની દેખરેખ રાખવી એને નિરીક્ષણ કહેવાય. પણ અહીંયા ધંધાકીય એકમ માટે છે તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આરસી ડેવિસના જણાવ્યા મુજબ નિરીક્ષણ એ એક એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. એટલે આરસી ડેવિસે એવું કહ્યું કે નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ એટલે એક એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે કેમ તેની ખાતરી મળે છે. એટલે આપણે જ્યારે શરૂઆત કરીએ કોઈ પણ ધંધાકીય એટલે આયોજન કરીએ કે ધંધાકીય એકમે જે ધ્યેય નક્કી કર્યું છે એને સિદ્ધ કેવી રીતે કરી શકાય, તો એના માટે આયોજન કે યોજના બનાવે અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે કેમ તેની ખાતરી મળે છે. હવે નિરીક્ષકના કાર્યો, જે નિરીક્ષણનું કાર્ય કરે છે તેને નિરીક્ષક કહેવામાં આવે છે, સુપરવાઇઝર. પહેલું કાર્ય છે કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. સૌથી પહેલું નિરીક્ષણનું કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધોને દૂર કરવા. નંબર 2, કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. બરાબર, આપણે આ ચેપ્ટર દોરવણીનો છે અને દોરવણીના તત્વો તરીકે આપણે પહેલું લઈએ છીએ નિરીક્ષણ. અને નિરીક્ષણ એટલે કાર્યની દેખરેખ રાખવી, તે કર્મચારીઓના કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી તે. એટલે એ દોરવણીનું પહેલું તત્વ નિરીક્ષણ અને એમાં આપણે નિરીક્ષકના કાર્યો જોઈએ છે. તો નિરીક્ષણનું બીજું કાર્ય શું છે કે જે પણ કાર્ય સોંપાયું છે કર્મચારીઓને એ કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. નંબર 3, કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે. એટલે કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખીએ તો શું કે સમય પણ બચે, કર્મચારીઓ છે તે આઘા પાછા ન થાય અને એમના મહેનત શ્રમનો પણ મહત્તમ ઉપયોગ થાય, એટલે સમય અને શ્રમનો બચાવ થાય. નંબર 4, કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. એટલે વ્યક્તિગત ઉદ્દેશો હોય અને એકમની ઉત્પાદકતાના ઉદ્દેશ હોય, એ બંનેને સાંકળવાનું કે બંનેને જોડવાનું કાર્ય નિરીક્ષક કરે છે. નંબર 5, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે નિરીક્ષક છે એ સતત જ એમની ઉપર દેખરેખ રાખે, એમને દોરવણી આપે, માર્ગદર્શન આપે, એટલે શું થાય, એમની કાર્યક્ષમતામાં વધારો થાય. તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે. આ અભિપ્રેરણ એટલે કે મોટિવેશન, દરેક વ્યક્તિમાં કાર્ય કરવાની એક શક્તિ રહેલી છે, એટલે એને એ દિશામાં એનું માર્ગદર્શન કરે છે. એટલે અભિપ્રેરણ, આપણે દોરવણીના તત્વોમાં અભિપ્રેરણ બીજું 2 નંબર એ અભિપ્રેરણ આપણે આના પછી તરત એ પોઈન્ટ છે આપણે જોવાનું છે. એટલે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરું પાડે છે. એન્કરેજ, પ્રોત્સાહન પૂરું પાડે. નંબર 6, કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે, એટલે કમ્યુનિકેશન કરે છે. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે. એટલે એકમમાં કોઈ પણ નવી ટેકનોલોજી આવી હોય તો એનું માર્ગદર્શન એ કર્મચારીઓને આપે છે. કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે, શિક્ષણ પૂરું પાડે છે. નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. અને 11મું છે
નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક એટલે કે ફિલોસોફર અને માર્ગદર્શક એટલે ગાઈડ બની રહે છે. એટલે નિરીક્ષક એક મિત્ર બનીને પણ કર્મચારીને સલાહ સૂચન આપે છે. ફિલોસોફર બનીને પણ એને સલાહ સૂચન આપે છે અને માર્ગદર્શક પણ બને છે, એનો ગાઈડ પણ બને છે. એટલે નિરીક્ષણના કાર્યોમાં સૌથી પહેલાં કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં જે પણ અવરોધ આવે છે એને દૂર કરવા, કર્મચારીને માર્ગદર્શન અને દોરવણી આપવી, એના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમ બચાવી શકાય, કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડવા, જૂથ ભાવના ટકાવી રાખે છે, માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે, ધંધાકીય એકમમાં જે પણ નવી ટેકનોલોજી આવે છે તે અંગેનું માર્ગદર્શન તે કર્મચારીને પૂરું પાડે છે, શિસ્તની ભાવના ટકાવી રાખે છે. નિરીક્ષક એ અંકુશ નથી રાખતો પરંતુ કેળવણી પૂરી પાડે છે. નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર છે, ફિલોસોફર છે અને ગાઈડ છે. આ પ્રમાણે નિરીક્ષકના કાર્યો આપણે જોયા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે મોટિવેશન. અભિપ્રેરણ એ વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ છે એટલે કે આંતરિક તત્વ છે કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમે જુઓ તો તમે 12th છો, બરાબર, ઘણી બધી મોટિવેશનલ સ્પીચ આવે છે. એટલે કે એ વ્યક્તિ કે બાળકને એ કાર્ય કરવા માટે મોટિવેશન આપવું. બરાબર, એ મોટિવેશનલ સ્પીચ શેના માટે હોય કે એનાથી પ્રેરાઈને બાળક કે વ્યક્તિ એ કાર્ય સારી રીતે કરી શકે. એટલે તમે જોજો ઘણી બધી મોટિવેશનલ સ્પીચ હોય છે. બરાબર, તમે 12th છો તો કેવી રીતે પરીક્ષા આપવી, કેવી રીતે તમે વાંચો તો વધારે સારા માર્ક્સ લાવી શકો, તો આવી ઘણી બધી મોટિવેશનલ સ્પીચ હોય છે. બરાબર, જેના દ્વારા બાળકોને એના ભણવામાં અભિપ્રેરણ મળે, પ્રોત્સાહિત કરે. એટલે આ એક આંતરિક તત્વ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. બરાબર, એટલે સૌથી પહેલાં આપણે સામાન્ય રીતે જોઈએ તો અભિપ્રેરણ એટલે કે ભાઈ આંતરિક તત્વ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા. કોઈ વ્યક્તિમાં કાર્ય કરવાની ક્ષમતા છે પણ એને કાર્ય કરવાની ઈચ્છા જ ના હોય તો અત્યારે એવું જોવા મળે છે કે ભણવાની દરેકમાં કાર્યક્ષમતા હોય છે પણ બાળકોને ભણવાની ઈચ્છા નથી. એટલે આ બંને વચ્ચે અંતર છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો સંચાલનનો ઉદ્દેશ કે હેતુ સિદ્ધ થઈ શકતો નથી. બરાબર, એમની પાસે ઈચ્છા છે. ઘણીવાર કેવું થાય કે ઈચ્છા હોય, ઘણા નબળા વિદ્યાર્થી હોય કે જે બહુ વાંચ કરે પણ એમને યાદ જ ના રહે. બરાબર, એટલે એમની કાર્ય કરવાની ઈચ્છા છે પણ એમની ક્ષમતા નથી. એટલે બંને છે, કાર્ય કરવાની ક્ષમતા હોય પણ ઈચ્છા ન હોય તો એ કાર્ય ન થાય, અને કાર્ય કરવાની ક્ષમતા ન હોય અને ઈચ્છા હોય તો પણ કાર્ય થતું નથી. એટલે અહીંયા આપણે ધંધાકીય એકમ જોઈએ છે એટલે સંચાલનનો જે હેતુ છે એ સિદ્ધ થઈ શકતો નથી. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી જ એક એવું સાધન છે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. બરાબર, માનવી જ એક એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. માનવી એક જીવંત સાધન છે. તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે. એનામાં ઘણી બધી એવી ટેલેન્ટ હોય છે, વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે જેથી કાર્યપ્રેરણા આપવી જરૂરી હોય છે. એટલે આ અભિપ્રેરણ કેમ આપવું પડે છે કે ઘણીવાર એનામાં ક્ષમતા છે પણ કાર્ય કરવાની ઈચ્છા નથી.
બરાબર. ઈચ્છા છે તો ક્ષમતા નથી. તો માનવી જ એક એવું સાધન છે કે જેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે, એટલે એમને કાર્ય પ્રેરણા આપવી જરૂરી બને છે. અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટેના પ્રેરકમાં નાણું, બિન નાણાકીય પ્રોત્સાહનો, સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. હવે આ અભિપ્રેરણામાં એના અગત્યના પ્રેરકોમાં શું છે? નાણાં એટલે જે કાર્ય કરે છે એને વેતન જે આપીએ તે નાણાં. બિન નાણાકીય પ્રોત્સાહનો, જે નાણાં સાથે સંકળાયેલા નથી તેવા પ્રોત્સાહનો. સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાતો, જે હજી સંતોષાઈ નથી એવી જરૂરિયાતો. આ બધા પ્રેરકો છે અભિપ્રેરણ માટેના. હવે આપણે તેનો અર્થ જોઈએ. સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી. અભિપ્રેરણ એટલે શું? કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. હવે મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. બરાબર. આ એક મનની, આપણે કહ્યું ને આંતરિક તત્વ એટલે મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. જુસિયસના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. આપણે જે નક્કી કર્યું છે એ કાર્ય પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવી, એની જે પ્રક્રિયા છે તેને અભિપ્રેરણ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં અભિપ્રેરણ એટલે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. જે નક્કી કર્યું છે ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય એવી મનની સ્થિતિ એટલે અભિપ્રેરણ. એટલે અહીંયા આપણે અભિપ્રેરણનો અર્થ જુસિયસ અને મોર્ગનના મત મુજબ અભિપ્રેરણ એટલે શું એ જોયું. હવે એની લાક્ષણિકતાઓ. આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અપેક્ષિત એટલે ઈચ્છિત, જે નક્કી કર્યું છે, આપણે ઈચ્છા રાખીએ છીએ ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. આંતરિક પ્રેરણા. અભિપ્રેરણ એટલે શું? આંતરિક અંદરની પ્રેરણા. અભિપ્રેરણ એક એવું બળ છે કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે છે. એને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. અભિપ્રેરણ એ માનવીની અંદરથી ઉદ્ભવે છે અને જરૂરિયાત એવી લાગણી છે કે જેના દ્વારા વ્યક્તિને એવું થાય છે કે જીવનમાં કંઈક ખૂટે છે. આપણે હંમેશા જરૂરિયાતને પૂરી કરવા માટે આમ પ્રયત્નો કરીએ, એટલે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણ શું છે? એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. નંબર 3, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો.
અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે. તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેથી એકમની નફાકારકતા વધે છે. એટલે કાર્ય કરવાની ક્ષમતા વધે, એમના નૈતિક જુસ્સામાં વધારો થાય. એટલે શું થાય? ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય. અને કાર્યક્ષમતામાં વધારો થાય, ઉત્પાદકતામાં વધારો થાય તો ધંધાકીય એકમના નફામાં પણ વધારો થાય. હવે નંબર 4, સતત પ્રક્રિયા. આ અભિપ્રેરણની જે પ્રક્રિયા છે તે સતત ચાલતી પ્રક્રિયા છે. એ ચાલ્યા જ કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા જ પડે. તેમને દોરવણીને માર્ગદર્શન આપવું પડે. એટલે એ સતત ચાલે કે એકવાર પ્રોત્સાહિત કરી દીધા એટલે પછી એ થોડો સમય ચાલે, પણ પછી પાછા એમને એમના કાર્યમાં પ્રોત્સાહિત કરવા કે માર્ગદર્શન આપવું કે દોરવણી આપવું, આ ક્રિયા પ્રક્રિયા ચાલ્યા જ કરે. એટલે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી ન શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે. બરાબર? એટલે એકવાર એને અભિપ્રેરણ કે પ્રોત્સાહિત કર્યા પછી આપણે થોડા દિવસ એની અસર ચાલે ત્યાં સુધી આપણે એ પ્રક્રિયા ધીમી પડે છે અને પાછી એ ફરીથી ચાલુ થાય છે. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. ફેરબદલીમાં ઘટાડો. એટલે ફેરબદલીનો જે દર હોય, કર્મચારીઓ ફેરબદલી કરે, નોકરી છોડીને જતા રહે કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય, એ ફેરબદલીનો દર ઘટે છે. અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે, જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. એટલે એમને આ રીતે પ્રોત્સાહન પૂરું પાડવાથી એમનામાં પ્રેરણાનો વધારો થાય છે. એટલે શું થાય કે કર્મચારીઓના કાર્ય અનુસાર એમને વળતર મળી રહે. પછી અભિપ્રેરણા દ્વારા એમનામાં આત્મસંતોષ થાય કે એમને જે કાર્ય કર્યું છે એ અનુસાર એમને વળતર મળે છે. એટલે કાર્ય કરવાનો આત્મસંતોષ થાય. પછી એમને સન્માન મળતું હોવાથી જે કાર્ય કરે છે એમાં એમને સન્માન મળે છે. એટલે નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે. એટલે ફેરબદલીના દરમાં ઘટાડો થાય છે. હવે નંબર 6, ઉદ્દેશોની પ્રાપ્તિ એટલે કે હેતુની પ્રાપ્તિ. એટલે કાર્યક્ષમતામાં વધારો થાય. એટલે ધંધાકીય એકમે જે હેતુઓ નક્કી કર્યા છે, ઉદ્દેશો નક્કી કર્યા છે, એની પ્રાપ્તિ થાય છે. વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે. બરાબર? આ બધા જ અભિપ્રેરણ, પ્રોત્સાહન સાથે સંકળાયેલા શબ્દો છે. જરૂરિયાત, વ્યક્તિની જરૂરિયાત, એનો હેતુ, કંઈક મેળવવાનો એનો હેતુ, ઈચ્છા, એની લાગણી, એને જે નક્કી કર્યું છે તે ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન, આ બધા જ શબ્દોનો ઉપયોગ અભિપ્રેરણમાં થતા હોવાથી તેનું ક્ષેત્ર વિસ્તૃત છે, વિશાળ છે. પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ. આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થાતંત્રમાં ઝડપી પરિવર્તન આવે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહે છે. આવા પરિવર્તનો ક્યાં રહે? ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહે છે આવા પરિવર્તનો.
આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી, પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. એટલે કર્મચારીઓને આનો સ્વીકાર કરે તો એમને આ બધું શીખવું પડે. કંઈક નવી ટેકનોલોજી આવે તો એમને એ ટેકનોલોજી શીખવી પડે. એટલે એના માટે ઝડપથી તૈયાર થતા નથી, પણ અભિપ્રેરણ દ્વારા એમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનોનો સ્વીકાર કરાવી શકાય છે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીને અભિપ્રેરણા આપવાથી તેમને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. એમને સહયોગ આપીને કાર્ય કરે છે. હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થાતંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. એટલે કર્મચારીઓની જે સમસ્યાઓ છે તેને હલ કરવામાં આવે એટલે એનામાં જે સંસ્થા છે, જે ધંધાકીય એકમ છે, એના પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને કાર્ય કરે છે. એની બધી સમસ્યાઓનું હલ થાય એટલે એને શું થાય કે આ પોતે આ સંસ્થાનો એક ભાગ છે એ રીતે કાર્ય કરે. આવી કાર્યશૈલીથી કર્મચારીનો અને એકમનો વિકાસ શક્ય બને છે, જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. એટલે આવી કાર્યશૈલીથી જો કાર્ય કરવામાં આવે તો કર્મચારી અને એકમનો વિકાસ શક્ય બને છે. હવે છેલ્લું છે 11મું, સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્ત્વનું કાર્ય છે. મહત્ત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે. તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્ત્વનું કાર્ય બની જાય છે. બરાબર. કંઈ ખાલી ધંધાકીય એકમ લઈને બેઠા એટલે મશીન જોડેથી જ કામ લેવાનું છે એવું નથી. મશીન જોડેથી કાર્ય લેવામાં તો કંઈ તકલીફ જ નથી, કારણ કે એકવાર મશીન ચાલુ કર્યું એટલે એનું કાર્ય શરૂ. પણ જ્યારે માનવી એક જીવંત વ્યક્તિ પાસેથી એને કાર્ય લેવાનું છે તો તેને અભિપ્રેરણ આપવું જરૂરી બને છે. એટલે સંચાલનનું આ એક અગત્યનો ભાગ છે કે કર્મચારીઓને અભિપ્રેરણ આપવું. હવે આપણે અભિપ્રેરણ અને નિરીક્ષણ આ બે દેખરેખના તત્વોમાં જોયા. હવે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.